ચાલો એના પછી છે એ 4 અંક માટે કાપરેકરની જે પ્રક્રિયા છે એનો અચળાંક કયો છે તો 6174. 3 અંક માટે 495 હતી, એમ 4 અંક માટે 6174, એટલે 6174 જવાબ આવે તો તમારો દાખલો સાચો. ચાલો સૌ પ્રથમ છે ને એક ઉદાહરણ આપેલું છે કે 7652, એને પહેલાં ઉતરતા ક્રમમાં, પછી ચડતા ક્રમમાં, પછી એની બાદબાકી કરવાની. 5090, પછી ઉતરતો ક્રમ ચડતો ક્રમ, પછી જવાબ. ઉતરતો ક્રમ ચડતો ક્રમ 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 જવાબ. અને જો 61 ને 74 આવી ગયા. જ્યાં સુધી 6174 ન આવે ત્યાં સુધી તમારે ઉતરતા ક્રમમાંથી ચડતો ક્રમ બાદ કરવાનો છે. ચાલો અહીં છે એ સૌ પ્રથમ મારે તો સમાણું નહોતું એટલા માટે એક પેજનો ઉપયોગ કરીને પરાણે સમાડી દીધું છે, પણ તમારે વિદ્યાર્થી મિત્રો અક્ષર નાના કરવા. ચાલો 2746, એમાં હવે તમને ઉતરતો ક્રમે ચડતો ક્રમ થોડું ડિટેલમાં આપણે જોઈએ. આ સંખ્યા હોય ને, આ સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ. એટલે પહેલાં 7, પછી 6, પછી 4 અને પછી 2. એવી જ રીતના છે ને અહીંયા આનું ઉલટું હોય ને એ ચડતો ક્રમ હોય. એટલે આ ઉતરતો ક્રમ ચડતો ક્રમ, સંખ્યા મળે છે ના. ફરીવાર ઉતરતો ચડતો, સંખ્યા મળે છે ના. ઉતરતો ચડતો, સંખ્યા મળે છે ના. અહીં મળે છે ના. અહીં મળે છે ના. ના ના ના. ચાલો અહીંયા જો 2 વાર મળી ગઈ આપણને, એટલે 6174 આવશે. તમારે નીચે લખવાનું છે ગણતરી પુનરાવર્તિત થશે. ચાલો હવે 4132 આપેલું છે. રેડી? હવે 4132 છે એ ઉતરતા ક્રમમાં જ છે, એને ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે 1234 એનો જવાબ આવે. એને ફરીવાર ઉતરતા ક્રમમાં ચડતા ક્રમમાં એનો જવાબ આવે. એને ફરીવાર ઉતરતા ક્રમમાં ચડતા ક્રમમાં ફરીવાર જવાબ આવે. ઉતરતા ક્રમમાં ચડતા ક્રમમાં કરીને પછી બાદબાકી કરવાની, જ્યાં સુધી જવાબ 6174 આવે નહીં ત્યાં સુધી. ચાલો અને પછી ત્રીજા દાખલામાં તો એક જ સ્ટેપમાં જવાબ આવી જાય છે કે 8642 આ ઉતરતો ક્રમ, આ ચડતો ક્રમ, ડાયરેક્ટ જવાબ 6174. આમ ગણતરી પુનરાવર્તિત થશે. ચાલો 5388માં પહેલાં ઉતરતા ક્રમમાં, પછી ચડતા ક્રમમાં, પછી બંનેની બાદબાકી કરવાની, જવાબ 6174 આવવો જોઈએ. એવી રીતે ઉતરતો ક્રમ ચડતો ક્રમ, ઉતરતો ક્રમ ચડતો ક્રમ, ઉતરતો ક્રમ ચડતો ક્રમ, અને છેલ્લે અહીં જવાબ આવશે અને ગણતરી પુનરાવર્તિત થશે.